સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિ શહેરમાં આવેલી કેટલીક જર્જરિત શાળાઓને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું છે કે જર્જરિત થયેલી 11 જેટલી શાળાને તોડી પાડવામાં આવશે। જૂની શાળા તોડી પાડી અને સ્ક્રેપ વેલ્યુ મંજૂર કરવા માટે દરખાસ્ત પણ મોકલવામાં આવી છે। રાંદેર ઝોનમાં કુલ 7 શાળાઓને તોડી પાડવામાં આવશે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ 45,000 કરોડના કામો મંજૂર થયા હતા અને એનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડરો અપાઈ ગયા હોવાથી એ મકાનો ઉતારીને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે 11 મકાનો હતા જર્જરિત થયેલા હતા તેને ઉતારીને ત્યાં પણ ઝડપી નવા મકાનો બની શકે એના માટે આ 11 મકાનો ઉતાર